નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 13/5/2026 ને બુધવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિ વાળાએ આજે કોઈ સારા કામની ઓફર આવે તો સ્વીકારવી જોઈએ અને એ કામમાં આગળ વધવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, તડકામાં ઉગાડા માટે ફરવાનું નથી. આજના સહાયક દેવ હનુમાનજી. વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિ વાળાએ આજે હિજડાના આશીર્વાદ લેવા જોઈએ. ગ્રીન કલરના કપડાં અથવા ગ્રીન કલરની બંગડી દાનમાં આપવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, સાવ અજાણ્યા માણસ પર વિશ્વાસ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મિથુન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિ વાળાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ અને ચંડીપાઠ અથવા દુર્ગા સપ્તશતી વાંચવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ મજૂરના પૈસા બાકી નહીં રાખતા. આજના સહાયક દેવ નવદુર્ગા. કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિ વાળાએ આજે લીલા શાકભાજી કોઈ ગરીબ પરિવારને દાનમાં આપવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, કોઈ બ્રાહ્મણ અથવા કોઈ પણ જ્ઞાની વડીલ એનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ શિવ પાર્વતી. સિંહ રાશિ વાળાએ આજે શું કરવું? સિંહ રાશિ વાળાએ આજે કોઈને કરેલા વાયદા પૂર્ણ કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વાતમાં અતિલોભ નહીં કરતા. આજના સહાયક દેવ વિષ્ણુ ને બ્રહ્મા. કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિ વાળાએ આજે લીલા મગનું દાન કરવું જોઈએ. શિવ મંદિરમાં કરી શકાય, કોઈ ગરીબ પરિવારને ખાવા માટે આપી શકાય. શું નથી કરવાનું? મિત્રો, પાર્ટનરશિપમાં કોઈ પણ ધંધો શરૂ કરવો નહીં. આજના સહાયક દેવ આપના કુળદેવી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિ વાળાએ આજે શું કરવું છે? તુલા રાશિ વાળાએ આજે નાની દીકરીઓને ખડી સાકરનું દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ખોટું કામ નહીં કરતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી અને માં સરસ્વતી. વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિ વાળાએ આજે થોડા સૂકા ધાણા માથા પરથી ઉવારીને વહાવવા જોઈએ. આનાથી ખરાબ રાહુનું ફળ તરત જ સારું થાય છે. શું નથી કરવાનું? મિત્રો, આજે લીલા રંગના કપડાં નહીં પહેરવા. આજના સહાયક દેવ નરસિંહ ભગવાન. ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિ વાળાએ આજે કોઈ સફાઈ કર્મીને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? આજે કોઈ નવી પ્રોપર્ટીનો દસ્તાવેજ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને બ્રહ્મા. મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિ વાળાએ આજે ગણેશજીને લાડુનો ભોગ ધરાવવો જોઈએ અને સાથે સાથે દુર્વા ચડાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે શેર સટ્ટામાં ખોટું રોકાણ નહીં કરતા. આજના સહાયક દેવ શનિ અને ભગવાન વિષ્ણુ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વાળાએ આજે વસ્ત્ર દાન કરવું જોઈએ. કોઈ ગરીબને પહેરવા માટે વસ્ત્ર અપાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિને ખોટી સલાહ નહીં આપતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને બ્રહ્મા. મીન
મીન રાશિવાળાએ આજે શું કર મીન રાશિવાળાએ આજે કોપરાની વાટીમાં તલ ભરી ને શિવ મંદિરમાં દાન કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે માંસ મદિરાનું સેવન નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને ભગવાન વિષ્ણુ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.